જમિયાતે ઉલમાએ વાપી ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન. રવિવારે 1 સપ્ટેમ્બરે વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જમિયત ઉલમાએ વાપી ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જમિયત દ્વારા આ પ્રથમ રક્તદાન કેમ્પ હતો, જેમાં 118 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા હતા, પરંતુ રક્તદાન માટે નિયત, ઉંમર અને વજન તેમજ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારી છે કે કેમ તે અગત્યનું પાસું હોય એવા 50થી વધુ રક્તદાતાઓનું રક્ત નહીં લેવામાં આવતા તેઓએ ભારે હૈયે પરત થવું પડ્યું હતું. રક્તદાન કેમ્પની આયોજક સંસ્થા એવી જમિયત ઉલમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને ખજાનચી અબ્દુલ વહાબ ખાને જણાવ્યું હતું કે આ તેમની સંસ્થા તરફથી પ્રથમ કેમ્પ હતો, જે સફળ રહ્યો છે. રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે રક્તદાન કેમ્પ કરતા રહેવાની પ્રેરણા મળી છે. મુસ્લિમ સમાજના આ રક્તદાન કેમ્પથી ખૂબ જ જાગૃતિ આવી છે. અન્ય મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આગામી સમયમાં બનતા પ્રયાસ સાથે રક્તદાન કેમ્પ યોજવાની ખાતરી આપી છે. વાપીમાં બિનવારસી મૃતદેહોને તેમની ધાર્મિક વિધિ અનુસાર અંતિમ ક્રિયા કરીને ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાશન સહિતની આર્થિક મદદ કરતી તેમજ ગરીબ દર્દીઓની સારવારનો ખર્ચ ઉપાડતી જમિયત ઉલમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે લોહી ક્યાંય કોઈ ફેક્ટરીમાં બનતું નથી. જ્યારે પણ કોઈ માનવીને લોહીની જરૂર પડે છે ત્યારે તેને માનવી જ લોહી આપી શકે છે. આવા સમયે જમિયતને પૂરીબેન પોપટલાખા બ્લડ બેંક તરફથી હંમેશા મદદ મળતી રહી છે. અત્યાર સુધીમાં 38થી વધુ બોટલો આ બ્લડ બેંકમાં આપવામાં આવી છે, એટલે તેનું ઋણ ચૂકવવા આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો છે અને કોમી એકતાની મિસાલ પૂરી પાડી છે. ઉલ્લેખનીય છે કે વાપીમાં કોપરલી રોડ પર આવેલા સહારા હોસ્પિટલની પાછળ અફસાના માર્કેટ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા સંસ્થા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને મહાનુભાવોને હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સફળ રક્તદાન કેમ્પ યોજવા બદલ તમામે અભિનંદન પાઠવ્યા હતા. તકરીબન આજે રક્તદાન જે અમે લોકો રાખેલું લાયન્સ ક્લબ સાથે મળીને 115 થી 16 થયેલા છે ને તેમાં 50 જેટલા રિજેક્ટ થયા. કોઈને પ્રેશર ને આ રીતે, બાકી બહુ સક્સેસ ગયું અમારું માલિકની દુઆથી. એ બહુ સારું સફળ થયો અમારો કાર્યક્રમ. જમિયત ઉલમાના તરફથી પહેલું રાખેલું ને મુસ્લિમોએ બી બધી ચડીને હિસ્સો લીધો. લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે અમારા ધર્મગુરુ બધા મળીને 7% ને લોકોને સમજ બી પાડી, એટલે આગળ ચાલીને હવે વધુથી વધુ અમે લોકો રક્તદાનનો બી સેવા કરશું. કેમ કે બ્લડ એવી વસ્તુ છે જે બજારમાં મળતી નથી, એ કુદરતી છે. બને એટલે એ માનવની સેવા કરવું એ પ્રભુ સેવા છે એમ કે ને, એટલે ખિદમત સે ખુદા મિલતા હે. તો અમારે આ સેવા બી હવે જમિયતના થ્રુ ચાલુ રાખે. બીજા બધા કાર્ય બી અમે કરતા રહેતા છે. એવી રીતે જમિયતનું બી અમે આમ મળીને સાથે કરતા. એ પ્રેરણા એવી રીતે મળી કે અમે લોકો બી જોતા હતા અને અમને જ્યારે જરૂર પડતી તો અમે જાતા લાયન્સ ક્લબમાં. અમારા કમલેશભાઈ પટેલને કહેતા તો અમને 38 બોટલ એમ જ એમને આપી કે ભાઈ તમે લઈ જાઓ ને આ બહુ સારું કામ છે ને વગર ભેદભાવે અમને આપતા હતા. એટલે અમને બી થયું કે અમે બી સેવા કરીએ એમના સાથે મળી. પછી એનો શ્રેય કમલેશભાઈને જાય છે. તમને પ્રોત્સાહન મળ્યું ને આ કરીને પછી એમ કીધું કે અમારા લાયન્સ ક્લબ સાથે મળીને તમે કરો, જમીયત સાથે આપણે સાથે મળશું. એનો સંદેશ બી હિન્દુ મુસ્લિમ બધા સમગ્ર સમાજ માટે સારો છે, આપણા દેશ માટે સારો છે, દેશની હિતમાં છે. એટલે અમને બી બહુ ગમ્યો. અમે એ જ ચાહે કે આપણા દેશમાં હંમેશા ઉન્નતિ, તરક્કી આવી રીતે મળી જુલીને એકબીજાને લોહી આપતા રહે. હવે અમારો પ્રોગ્રામ બરોડા બી છે, જે બહુ પૂર આવેલી છે, અમારી જમિયતથી આવેલું છે. એટલે હવે અમે કાલે પણ દિવસ ત્યાં જશું બધું સામગ્રી લઈને. એવી રીતે અમારી સેવા ચાલુ રહે. મોત લગીને ઉપર વાળો અમારાથી સેવા લે. અમારા વહાબભાઈ ખજાનચી છે, બધું હિસાબ કિતાબ એ રીતે રાખે વ્યવસ્થિત. આજે અમે 2017થી અમારી જમિયતને લઈ ચલાવતા છે બધાના સાથે.